નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધુરા સંભાળી હતી ત્યારે 2003માં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાઈ હતી અને ત્યારે કરેલી નાની શરૂઆતે આજે વિશ્વ ફલક પર પોતાનું વર્ચસ્વ બનાવ્યું છે। ગુજરાતમાં 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024ની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે। વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીથી યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં 200 કંપનીઓના સીઈઓએ પણ આવવાના હોવાથી તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। ત્યારે સામાન્ય લોકોના મનમાં જરૂરથી એવા સવાલો ઊભા થાય છે કે વાયબ્રન્ટથી આપણને શું ફાયદો થશે અને શું છે આ વાયબ્રન્ટ, કેવા પ્રકારના એમઓયુ કરાય છે અને આખરે આ રોજગારીથી કેવી રીતે સંકળાયેલ છે, પ્રવાસન ક્ષેત્રે કેવો લાભ રહેશે, ત્યારે સ્થાનિક રોજગારીમાં કેવો ફેરફાર થાય છે। તો આવા જ ઘણા પ્રશ્નોને સમજાવવા માટે અને તેની સાથે જ વાયબ્રન્ટ એટલે વિકાસ પર કરીશું સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। ચર્ચામાં આપણી સાથે સિદ્ધાર્થભાઈ ભટ્ટ જોડાયા છે, જેઓ આર્થિક વિશ્લેષક છે। સિદ્ધાર્થભાઈ, આપ જણાવો કે વાયબ્રન્ટના કારણે ગુજરાતના ગ્રોથમાં કેટલો અને કયા ક્ષેત્રમાં વધારો થયો છે? વાયબ્રન્ટ ગુજરાત એ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે અને આ જે 10મી એડિશન આવી છે તો એનાથી શું ઇમ્પેક્ટ આપણા ગુજરાતને પડી છે એની વાત કરીએ તો મિત્રો, તમને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે ટાટા નેનોનો દખો ઊભો થયો હતો ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિધિન કપલ ઓફ ડેઝ તાત્કાલિક એ ટાટા નેનોનો પ્લાન્ટ સાણંદ ખાતે ગુજરાતમાં ટ્રાન્સફર કરાવ્યો હતો। તો એ જ્યારે વાયબ્રન્ટ સમિટની એક યશકલગી સમા આપણે કહી શકીએ કે વાયબ્રન્ટ ગુજરાતના મંચ થકી ઇન્વેસ્ટરો એટલે કે વેપારીઓ, ઉદ્યોગપતિઓ નજીક આવે છે। આપણું એડમિનિસ્ટ્રેટિવ જે સ્ટ્રક્ચર છે, જે અધિકારીશ્રીઓ છે એ વેપારીઓ સાથે વાતચીત કરે છે અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ એટલે કે પહેલાનો એક સમય હતો કે આપણા વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવવું હોય, નોંધણી કરાવી હોય, ધંધો શરૂ કરાવવો હોય તો 25 જાતના જુદા જુદા લાયસન્સ પરવાના જોઈતા હતા। એનો મતલબ એવો થાય કે 25 ઓફિસોએ જવાનું, એટલે કે 25 જુદી જુદી જગ્યાએ જવું પડતું હતું। પરંતુ વાયબ્રન્ટ ગુજરાત થકી એની પોલિસીઓ થકી સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ એટલે કે તમે એક એમઓયુ કરો છો કે મારે આ ધંધો આ જગ્યાએ સ્થાપવો છે તો અધિકારીઓ આપણા આંગણે આવે છે, પેલા આપણે અધિકારીઓને આંગણે જવું પડતું હતું। તો એક સરસ મજાના 5 સ્ટાર કલ્ચરમાં અધિકારીઓ મળે, સરકાર મળે, ઉદ્યોગપતિઓ મળે અને એના કન્ઝ્યુમર વેન્ડર્સે જનપ્રતિનિધિઓ મળતા હોય છે। તો એ સરસ મજાનો મેળો આપણે કહી શકાય, વેપારીઓનો મેળો। અને તમે ખ્યાલ હોય તો જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન થતા હોય છે મોટા ભાગના ધંધા રોજગાર ડીલ ત્યાં થતી હોય છે। તો આ એક વૈશ્વિક કક્ષાનો મેળો કહી શકાય। આપણો ભારત દેશ એ મધ્યમ વર્ગ આવક ધરાવતારો દેશ છે, એટલે દરેક લોકોને સ્વિટ્ઝરલેન્ડ કે અમેરિકા જવાની નોબત અવસરો મળતા નથી હોતા। વાયબ્રન્ટ ગુજરાત થકી આપણા ગુજરાતની પ્રજાને એ ફાયદો થયો છે કે આપણા મુખ્યમંત્રી તત્કાળ જે તે સમયના અને હાલના વડાપ્રધાને આખા વિશ્વને જ ગુજરાતમાં લાવી દીધું, એટલે કે આપણે વિદેશમાં જવાની જરૂર ના પડે। વિદેશની કંપનીઓ આપણા ગુજરાતમાં આવે છે, એ લોકો ગુજરાતની મહેમાનગતિ માણે છે, જોવે છે, જાણે છે અને રોકાણ માટે શ્રેષ્ઠ એન્વાયરમેન્ટ કયું છે એના આધારે નિર્ણયો કરતા હોય છે। તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની પોલિસી અહીંયા ચરિતાર્થ થાય છે એમના અથાગ પ્રયત્નો થકી। અને એક સમય કહેવાતું હતું કે સરકારી અધિકારીઓ એમની કેબિનમાંથી બહાર નથી નીકળતા, તો અહીંયા એ ધારણા ખોટી પડે છે અને અધિકારીઓ દોડે છે અને વેપારીઓને પ્રથમ હરોળમાં સ્થાન મળે છે। એટલે પહેલા એક સમય હતો તો વેપારીઓની ઉપેક્ષા થતી હતી, એમને કનડગત અને હેરાનગતિ થતી હતી। તો હવે જ્યારે બોન્ડિંગ થતું હોય સરકાર વચ્ચે અને વેપારીઓ વચ્ચે તો કેટલો સુમેળ ભર્યો સંબંધ આ કહેવાય। બસ આ વાયબ્રન્ટ ગુજરાતની ફલશ્રુતિ છે અને આ 10મી સમિટમાં વધારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જઈ રહ્યું છે। 30થી વધારે દેશો ભાગ લઈ રહ્યા છે પાર્ટનર કન્ટ્રી તરીકે। એક રાજ્ય અને દેશ એ પાર્ટનર કન્ટ્રી એટલે તમે વિચારો તો ખરા કેટલી મોટી ઇમ્પેક્ટ કહેવાય। તો આનો શ્રેય ચોક્કસપણે આપણે દેશના વડાપ્રધાનને આપી શકીએ। પરંતુ એક વાત એ પણ આવે છે કે જેટલા એમઓયુ થાય છે એમાંથી ચરિતાર્થ કેટલા થાય છે
તો આ સ્વાભાવિકપણે એક પ્રશ્ન આવતો હોય છે. તો આપણે પોઝિટિવલી વિચારીએ તો ભાઈ કંઈક તો આગળ વધ્યું, અને જેમ આપણા મહેમાન આવતા હોય આપણા ઘરે તો આપણે રાસ રચેલો શીરો પૂરી ખવડાવતા હોઈએ, તો આ જ્યારે રાજ્યમાં વિદેશી મહેમાનો આવે છે તો એ સ્કેલનો કાર્યક્રમ પણ થવો જોઈએ. એટલે ઘણીવાર લોકો ટીકા કરતા હોય છે કે કરોડોનો ધુમાડો કર્યો, પરંતુ ભલે પ્રજાના પૈસા છે એ વાત સાચી છે, આપણા રાજ્ય ઉપર અને દેશ ઉપર દેવું પણ છે, પરંતુ આ અંતે કોની માટે છે? મારા અને તમારા જેવા લોકો માટે છે. એટલે આપણે એને પોઝિટિવલી જોઈએ અને મૂલવીએ તો આજના સમયમાં માર્કેટિંગ ને બ્રાન્ડિંગનો જમાનો છે. થોડું તામઝામ તો કરવું પડે, ત્યારે જઈને લોકોનું ધ્યાન આપણી તરફ આકર્ષાય. અને એક જૂની કહેવત છે, જંગલ મેં મોર નાચા કિસને દેખા. તો એની માટે મોરે તો 4 રસ્તે આવીને નાચવું પડે, ત્યારે લોકોનું અટ્રેક્શન, લોકોનું ફોકસ આપણી તરફ આવે. એટલે એ કહેવતને આપણે સાચા અર્થમાં ચરિતાર્થ અહીંયા થઈ રહી છે. જી બિલકુલ. તે ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે. અશ્વિનભાઈ બેંકર, અશ્વિનભાઈ આપ જણાવો કે નાના પાયે શરૂ થયેલું વાયબ્રન્ટ આજે વિશ્વ ફલક પર એક મંચ ધરાવી રહ્યું છે. શું કહેશો આ મુદ્દે આપ? કેવા પ્રકારના અને કેટલાક એમઓયુ થઈ ચૂક્યા છે, આ મુદ્દે આપ શું કહેશો? ગુજરાતની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી શાસનમાં આવ્યા ત્યારથી એમણે ગુજરાતને એક વિકાસ મોડેલ તરીકે પ્રસ્તુત કરવાનો દેશમાં નમ્ર પ્રયાસ કર્યો. એના ભાગ સ્વરૂપે ગુજરાતની પોટેન્શિયાલિટીને શોકેસ કરી અને ઉદ્યોગ ધંધા વધારેમાં વધારે તમામ ક્ષેત્રમાં આવે એનું આયોજન વાઇબ્રન્ટ સમિટ દ્વારા કર્યું. આજે 10મી વાઇબ્રન્ટ સમિટ અને 2024 એટલે અમૃતકાળની પહેલી આ વાઇબ્રન્ટ સમિટ. 2003માં એક નાનકડા ટાગોર હોલમાંથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ આજે મહાત્મા મંદિરમાં અનેકવિધ એમઓયુ થયા, અનેકવિધ એગ્રીમેન્ટ થયા. 2009માં જે એમઓયુ થયા એમાંથી જે એગ્રીમેન્ટ સ્ટેજે પહોંચ્યા એ 2016માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે મુંબઈ ખાતેની સમિટમાં એ તમામ પ્રોજેક્ટોના એમણે એમની ઉપસ્થિતિમાં એગ્રીમેન્ટ કર્યા છે. કોઈ એમ કે વાઇબ્રન્ટ સમિટની અંદર થયેલા એમઓયુ એ કેટલા સફળ થયા, તો હું એમ કહીશ પર્સન્ટેજમાં કે 80%થી વધારે એમઓયુ એગ્રીમેન્ટમાં પરિવર્તિત થયા અને અત્યારે કાર્યાન્વિત થઈ ગયા છે. કરોડો રૂપિયાનું ધિરાણ એટલે માત્ર દેશની બેંકોનું ધિરાણ નહીં, વિદેશનું ધિરાણ. એફડીઆઈ મોટા પાયે આ દેશમાં આવી અને એફડીઆઈ આવવાના કારણે એક આપણો આખો એક આપ જોઈ શકો છો કે આપણે ઇકોનોમી તરફ બહુ મોટા હરણફાળ મારી રહ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝનરી વિઝન, જો ટ્રેડ ક્યાં હતો, વર્લ્ડને ઓળખવાની વાત હતી. મહેનત તો બધા લોકો કરતા હતા, પરંતુ મહેનત કરી સફળતા લાવવી હોય તો ચીનની સાથે આપણે તાકાત મેળવવી પડે, ચીનની સાથે તાલમેલ મિલાવવો પડે. ચીન એ આમ જોવા જાવ તો સિંગાપુરના માધ્યમથી સમગ્ર વિશ્વમાં એની એક તાકાત ઉભી રાખતું હતું. ટ્રેડનો ટ્રેન્ડ તમે જુઓ ને તો બધાએ પહેલા સિંગાપુર જવાનું, સિંગાપુર ચીનની નજીક, અને એટલે બધો જ ટ્રેન્ડ એનો પ્રભાવ ત્યાં હતો. આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિચક્ષણ નીતિ વાપરીને દુબઈ એટલે કે યુએઈ એ એક મોટું હબ બન્યું છે, ટ્રેડ સેન્ટર બન્યું છે. એને ટ્રેડ કરવો છે સિંગાપુરની ટાઈપનો. એ ટ્રેડને સમર્થન કરીને ભારત એ દુબઈ સાથે યુએઈ સાથે એટેચ થશે અને ભારત આવડું મોટું માર્કેટ, એ માર્કેટ સાથે સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ આવે છે, એ આવડું મોટું માર્કેટ. એ માર્કેટ આપણે પ્રોડક્શન કરીશું, સર્વિસ સેક્ટરમાં આગળ વધીશું અને માર્કેટ એટલે થ્રુ યુએઈ, થ્રુ જબલ અલી પોર્ટ, થ્રુ દુબઈના પોર્ટ્સ આખા વિશ્વની અંદર વેપાર કરીશું. આ વિચક્ષણ નીતિ એના આધારે ભારતને તો સુરક્ષિત કર્યું, સાથે સાથે વર્લ્ડમાં દુનિયામાં ડંકો ભારતનો વાગે આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જી ચોક્કસથી કારણ કે આયોજન છે તે સફળ રહે એ બી ખૂબ સારી પ્રવૃત્તિ થઈ રહી છે. પરંતુ અત્યારે જે એમઓયુ થઈ રહ્યા છે એમાંથી 80% તો તમે કીધું કે સફળ થઈ જાય છે, પણ 20% નિષ્ફળ જઈ રહ્યા છે. એમાં કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે ને, એ વાત પણ આપણે સ્વીકારવી તો પડશે ને અશ્વિનભાઈ? એ એમઓયુ જે 20% છે, હું એનો એક એમઓયુ કરીને મારી કંપની દ્વારા એનો મેં જે
પ્રયાસ કર્યો છે એના ભાગરૂપે જણાવી શકું છું કે જ્યારે એમઓયુ થતા હોય છે ત્યારે વિલિંગનેસ બતાવવામાં આવે છે, ત્યાર પછી એ જગ્યા, એનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, એના તમામ એસ્પેક્ટને જોતા જોતા એના ફાઇનાન્સિંગ બધા પ્રશ્નોને સોલ્વ કરતા કરતા અનેકવિધ એવા પ્રોજેક્ટ હોય છે કે જેને વચ્ચે ડ્રોપ કરવા પડે છે. એવા કારણો બની શકે કે એન્વાયરમેન્ટની મંજૂરી ના મળી હોય તો એને ડ્રોપ કરવો પડે છે. બધું થઈ ગયું હોય પરંતુ ત્યાં બીજી સમસ્યા આવતી હોય, ત્યાં આગળ ફાઇનાન્સિંગ કોઈ સમસ્યાઓ આવતી હોય, બસ આવા નાના નાના કારણોસર જે એમઓયુઝ ડ્રોપ થયા છે અને તેમની અંદર કંપનીઓને કઈ મોટું નુકસાન થયું નથી. રાજ્ય સરકારે એમને મંજૂરી આપવાની પ્રયાસ કર્યો છે પણ સંભાવ એ મંજૂરીઓ એન્વાયરમેન્ટના સંદર્ભમાં, અને એન્વાયરમેન્ટ તો સાચવીને જ કામ કરવું પડતું હોય છે. હા, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન કહીએ તો 100% સિદ્ધિ લેવી હતી તો 500%નો ટાર્ગેટ આપ્યો હતો અને એટલા માટે આજે એટલા બધા એમઓયુ કાર્યાન્વિત થઈ. આપ જોજો ફાર્માસ્યુટિકલ ની અંદર આજે ગ્રીન એનર્જીની અંદર વાત કરીએ, આજે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ, આજે પાણી સેક્ટરમાં આપણે આત્મનિર્ભર બની ગયા. રોજગારીનો વિષય આવે છે. ગુજરાતમાં રોજગારીનો પ્રશ્ન જ નથી. પ્રશ્ન છે જે પણ વ્યક્તિ છે. રોકવા માંગીશ અશ્વિનભાઈ, અહીંયા હું રોકવા માંગીશ કારણ કે યુવાનો હજુ પણ બેરોજગાર છે અને રોજગારી માટે હું એની પર વાત કરવા માંગુ છું. રોજગારીનો પ્રશ્ન નથી, નહીતર આખા ગુજરાતમાં બહારથી લોકો રોજગારી માટે આવે નહીં. સવાલ ક્યાં છે? ગુજરાતના યુવાનને સક્ષમ એટલે એને જોઈએ છે એટલો સેલેરી જોઈએ છે. 15,000 12,000માં સેલેરીમાં એને સક્ષમતા નથી લાગતી. આજે અનેક એવી કંપનીઓ છે જેને માણસોની જરૂર છે પરંતુ એનો જે સેલેરી આપવાનો ક્વોન્ટમ છે એ નાનો હોવાના કારણે આપણને બેરોજગારી લાગે છે. બાકી રોજગારી તમામ જગ્યાએ ઉપલબ્ધ છે, નહીતર આટલી બધા બહારથી લોકો માઇગ્રેટ થઈ અને ગુજરાતમાં રોજગારી મેળવી ન શકતા હોય. જી બિલકુલ, ચોક્કસથી. આપ શું કહેશો આ મુદ્દે સિદ્ધાર્થ સર, કે વાઇબ્રન્ટ સમિટના કારણે રોજગારીમાં કેવા પ્રકારના બદલાવ આવ્યા છે, આપ આ મુદ્દે શું કહેશો? જે પ્રકારે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીમાં બદલાવ આવ્યા છે તો ઉડીને આંખે વળગે એવી 2-3 વાતો કરવી છે. કે દાખલા તરીકે ગિફ્ટ સિટી આવ્યું તો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં આપણું આઈટી ક્ષેત્ર બેંગ્લોરમાં જતું રહ્યું, કર્ણાટકામાં જતું રહ્યું અથવા તો સાઉથ ગુજરાતમાં જતું રહ્યું. તો એ નીતિ અને રીતિમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ગઈ. અધરવાઇઝ આજનું બેંગ્લોર એ આપણું અમદાવાદમાં અથવા તો ગુજરાતમાં ક્રાંતિ થઈ હોત. પરંતુ આ વાઇબ્રન્ટ થકી ધીરે ધીરે પોલિસી ફ્રેમિંગ થતી ગઈ અને જ્યારે શ્રી નરેન્દ્ર મોદીજી દેશ વિદેશના પ્રવાસો કર્યા તો ઘણા લોકો ટીકા ટિપ્પણ કરતા હોય છે કે પ્રજાના પૈસે ઉડાઉડ કરે છે, પરંતુ એમનું વિઝન છે અને એમને નેમ લીધી કે ભાઈ જે રીતે સિંગાપોર છે તો એવી રીતે આપણું ગુજરાતમાં ભારતમાં ગિફ્ટ સિટી કેમ નહીં. તો અત્યારે ત્યાં 15,000થી વધારે યુવાનો કામ કરી રહ્યા છે. તો એક નવું ક્ષેત્ર ઓપન થયું. તો આ પણ ક્યાંક ને ક્યાંક વાઇબ્રન્ટ ગુજરાતની ફલશ્રુતિ કહી શકાય. બીજું ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં ઓટોમોબાઈલ સેક્ટર હરિયાણા અને તમિલનાડુમાં કોન્સન્ટ્રેટેડ હતું અને મહારાષ્ટ્રમાં, તો એ ગુજરાતમાં આવ્યું, આખી ઇકોસિસ્ટમ બની. તો એન્જિનિયરોની ખપત ત્યાં પૂરતી થઈ. પછી વાત આપણે કરીએ છીએ બાયોટેકનોલોજી પાર્કની, તો ફાર્માસ્યુટિકલમાં તો ગુજરાત કિંગ હતું જ, પહેલેથી હતું. અને આ બાયોટેક પોલિસી આવી, એની ઉપર ફોકસ કરવામાં આવ્યું. ત્યારે જ જેવી રીતે સાયરસ પૂનાવાલાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ હતી તો કોરોનાની વેક્સિન બનાવવામાં આવી, એ પૂનાની હતી. તો આપણું ઝાયડસ જે ગુજરાતનું છે એ પણ આમાં અગ્રગતિ આવ્યું. તો આ વાઇબ્રન્ટ થકી જે ટેકનોલોજી કોલોબરેશન થાય છે, દેશ વિદેશના પ્રતિનિધિઓ આવે છે, ટેકનિકલ એક્સપર્ટ આવે છે, એનો ફાયદો થાય છે. પછી વાત આવે છે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમની. તો જ્યારે 2036માં ઓલિમ્પિક રમવાના એંધાણ છે તો એ માટે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ પણ અહીંયા બની રહી છે. એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે અવારનવાર દેશ વિદેશના રમતવીરો આવી રહ્યા છે. બીજી સરકારની ટુરિઝમ પોલિસી છે, સિનેમેટિક પોલિસી છે, એ બધું વાઇબ્રન્ટના અંતર્ગત જ એક મણકાના પ્રોસેસમાં આવે છે. હા, એ વસ્તુ અલગ છે, ઘણીવાર પોલિસી બનાવે છે પણ એ પ્રેક્ટિકલ ફિઝિબલ નથી હોતી, સીધું કોપી પેસ્ટ મારી દેવામાં આવે છે. પરંતુ એક પ્રયત્ન તો થયો. તો ફિલ્મફેર એવોર્ડ પણ ગુજરાતમાં યોજાશે. તો આ બધું ઓવરઓલ જોતા આપણને એ દેખાય છે કે આ વાઇબ્રન્ટ ગુજરાતથી આપણા શાસન અધિકારીઓ અને વેપારીઓમાં એક નવો ઉત્સાહ, મોટિવેશન આવે છે.
આપણું પોર્ટ સેક્ટર લઈ લો, દરિયાકાંઠો, તો આખા ભારતમાં 7,000 કિલોમીટરથી વધારેનો દરિયાકાંઠો છે. એમાંથી 1600 કિલોમીટરથી વધારેનો દરિયાકાંઠો ગુજરાતના શિરે આવે છે. તો એનો સૌથી વધારે લાભ કોણ લઈ રહ્યું છે? તો આપણે ગુજરાત અને ગુજરાતની પ્રજા એનો લાભ એને મળે છે. એટલે સૌથી વધારે એક્સપોર્ટ જે થાય છે ને, તો એ ગુજરાતની ધરતી ઉપરથી એક્સપોર્ટ થાય છે. આ બાબત આપણે ભૂલવી ન જોઈએ. એની સાથે વાત કરીએ છીએ આગળ થોડું વધારીએ તો ટુરિઝમ સેક્ટર. તો ગુજરાતમાં ભૂતકાળમાં દુષ્કાળની પરિસ્થિતિ હતી, પરંતુ આપણે તો આપત્તિને અવસરમાં ફેરવી. તો આજે તમે જુઓ કે આખા ગુજરાતનો નકશો આપણે લઈએ બેન, તો સાઉથ ગુજરાત છે, તો સાઉથ ગુજરાતમાં સુરત છે, નવસારી છે, ડાંગ જિલ્લો છે, સાપુતારા છે, એનો વિકાસ થયો. મધ્ય ગુજરાત લઈ લો તો ત્યાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શક્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જોઈ લો તો ત્યાં રણોત્સવ થાય છે, આપણું સાસણ ગીર છે. અને ઉત્તર ગુજરાત જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં આપણી માં અંબે બિરાજમાન છે. અને નડાબેટ ખાતે જેવી રીતે વાઘા બોર્ડર છે, એવી રીતે નડાબેટનું છે. તો આ નાના નાના મણકા આપણે ભેગા કરીએ છીએ તો સ્પોર્ટ્સ ટુરિઝમ, ઇકો ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ એ બધું આવે છે. અને આપણે હોસ્પિટલ ટુરિઝમ તો કઈ રીતે ભૂલી શકાય. હેલ્થ કેર સેક્ટરમાં વિદેશથી આવતા જે આરોગ્યની સુવિધા માટે આવે છે, તો એ બધાનું ફર્સ્ટ ચોઇસ ગુજરાત હોય છે. કારણ કે ગુજરાતમાં એમને માળખાકીય સુવિધાઓ મળી રહે છે. પરદેશ કરતા વ્યાજબી કિંમતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળે છે. એટલે કોઈને ઘૂંટણના સાંધાના દુખાવા હોય, હાર્ટ સર્જરી કરાવી હોય, તો હેલ્થ ટુરિઝમમાં પણ ગુજરાત અવ્વલ છે. તો આ બધું કઈ રીતે શક્ય થાય છે? જ્યારે વિદેશી મહેમાનો અહીંયા આવે છે, જોવે છે, જાણે છે, સમજે છે. આજે જાપાન વાળાએ ગુજરાતને ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે. આખા ભારતમાંથી એમની નજર ગુજરાત ઉપર ઠરી. તો જાપાન તો ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાય છે આખા વિશ્વનું. તો જાપાન અહીંયા છે. નજીકના ભવિષ્યમાં સાઉથ કોરિયા આવશે. એટલે આપણે જે કંપનીના મોબાઈલ વાપરીએ છીએ એ કંપની જ અહીંયા આવી જશે. એટલે જે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ છે, તો આપણા દેશના વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમ મહેનત કરી રહી છે. ખાલી જે પ્રશ્ન આવે છે તો ઇમ્પ્લિમેન્ટેશનનો આવે છે. જે વચેટિયાઓ છે, વચેટિયા શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે કરપ્શન પણ આજકાલ ફેસલેસ થઈ ગયું છે. પહેલાના સમયમાં જૂની સરકારોમાં કરપ્શન ઓન ધ ટેબલ, અંડર ધ ટેબલ મળતું હતું. આજકાલ કરપ્શન ફેસલેસ છે, એટલે કોઈ દેખાતું નથી. પરંતુ એક રોડ વારંવાર 3 વાર બનતો હોય તો 1 કિલોમીટર રોડ બનતા 1 કરોડ થાય, તો 3 વાર રોડ બને છે તો 3 કરોડ રૂપિયા થાય છે. એ પ્રજાના પૈસા છે. એટલે ઉપરનું જે શ્રેષ્ઠ ટોપ મેનેજમેન્ટ છે એ તો આમ બધે ચિંતાતુર છે જ. ગરીબ પ્રજા પણ આ બધું જોવે છે. પણ જે વચેટિયાઓ છે, તો ક્યાંક ને ક્યાંક કરપ્શનનો એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે. પણ એ શું છે, લોકશાહી છે, એટલે સમયની સાથે આમાં પણ ડિજિટલાઇઝેશન ને કરપ્શન લેસ ઇન્ડિયા બનશે. તો સમયની સાથે એ પરિપક્વતા લાવવી જ પડશે. કારણ કે બીજો એક ફાયદો એ થશે કે વિદેશી કંપનીઓ આવે છે ને, દાખલા તરીકે જાપાનીઝ કંપની આવી, તો એ 100% લીગલ કમ્પ્લાયન્સમાં માને છે, કોઈ જાતનું કરપ્શન નથી કરતી. એટલે આપણા વેપારીઓ, આપણી સિસ્ટમ પણ એમાં સુધારો લાવશે. જી, ચર્ચાને આગળ વધારીશું. આપણે કોંગ્રેસમાંથી સંજયભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે. સંજયભાઈ, આપ જણાવો કે વાયબ્રન્ટના કારણે ગુજરાતમાં આર્થિક અને પર્યટન ક્ષેત્રે ખૂબ જ ગુજરાત છે તે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે. આ મુદ્દે આપ સહમત છો? સંજયભાઈ, આપ જણાવો. જી સંજયભાઈ, આપ જણાવો કે વાયબ્રન્ટના કારણે ગુજરાતમાં આર્થિક, પર્યટન અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસની હરણફાળ ગુજરાત ભરી રહ્યું છે. આ મુદ્દે આપ સહમત છો? હરણફાળની વાતો થઈ રહી છે. જ્યારથી મોદી સરકાર, ભાજપા સત્તામાં આવી ત્યારથી હરણફાળની ફક્ત ને ફક્ત વાતો થઈ છે. એ સિવાય કશું થયું નથી. લોકોને ફક્ત ને ફક્ત વાઇબ્રન્ટના નામે ગેરમાર્ગે દોરવા, એના સિવાય આ સરકારે કશું કર્યું નથી. હું અહીંથી તમને જે આંકડા દઈ રહ્યો છું, એ જે બજેટ પૂર્વે આર્થિક સમીક્ષા વિધાનસભા દ્વારા એના જે આંકડા આપવામાં આવે છે, એના એક્યુરેટ આંકડા છે. મારા સાથી મિત્રને પણ આંકડા જોતા હોય તો અહીંથી એક કોપી મોકલી શકીશ, કારણ કે આ વિધાનસભામાંથી માંગેલા એક્યુરેટ આંકડા છે. આ લોકો ફક્ત જૂઠું બોલો, જોરથી બોલો ને જાહેરમાં બોલો, પ્રજાને ઉત્સવના નામે, વાઇબ્રન્ટના નામે ધંધાને પણ ઉત્સવમાં ફેરવી નાખ્યો છે આ લોકોએ. પણ ખરા અર્થમાં શું ઓન રોડ, એટલે ખરા અર્થમાં ગ્રાઉન્ડ પર કામ થાય છે કે કેમ, એ એક બહુ મોટો પ્રશ્ન છે. આપને જો વાત કરું તો વાઇબ્રન્ટ 2023માં
જે વાઇબ્રન્ટના હતા એમાં 66,068 કરોડના બજેટના વાયદા થયા હતા, બજેટના રોકાણના લોકોને કહેવામાં આવ્યું હતું, પણ એની સામે ફક્ત 30,774 કરોડનું જ રોકાણ આવ્યું છે. એટલે 57% જેવું નજીવું રોકાણ અને પ્રજાની સામે મોટી મોટી વાતો. ત્યાર પછીના જે વાઇબ્રન્ટ થયા 2005માં એમાં 1,06,160 કરોડનું રોકાણ પ્રજાને બતાવવામાં આવ્યું, પ્રજાને આવો મોટો આંકડો બતાવવામાં આવ્યો. એની સામે ફક્ત 3,900 કરોડ, એટલે એ રોકાણ ઘટીને 35% સુધી પહોંચ્યું છે. મારા સાથી જયારે આવી મોટી મોટી વાતો કરી રહ્યા છે એમને પોતાના જ ડિક્લેર આંકડા ઉપર એક નજર નાખવાની જરૂર છે. ત્યારબાદ 2005માં તો આ લોકો એટલો મોટો આંકડો જાહેર કર્યો કે લોકોને એમ થાય કે ઓહો, આ તો કેટલું મોટું રોકાણ આવી ગયું ને સુઈ આને યુએસએ બનાવી દીધું. પણ 1,06,160 કરોડના એ આંકડા બતાવ્યા. એની સામે તમે 4,65,309 કરોડના આંકડા બતાવ્યા. એની સામે 1,45,000 ના જ ખાલી જે રોકાણ થયા, 1,45,000 કરોડના, એટલે 8%. આ રોકાણ જુઓ, દિન પ્રતિદિન વર્ષે ને વર્ષે જે રોકાણકારો છે એનો આંકડો ઘટતો ગયો છે. અને છેલ્લે તમે જુઓ તો જે 2013 નો આંકડો છે 20 લાખ કરોડ જેવી મોટી રકમ પ્રજાને બતાવવામાં આવી અને ઓન ગ્રાઉન્ડ ફક્ત 1% સાહેબ, ફક્ત 1%નું ઓન ગ્રાઉન્ડ રોકાણ આવ્યું છે. અને ત્યાર પછીના તમે જુઓ 2015, 17 અને 19 ના આંકડાઓ આ લોકોએ બતાવવાનું ટાળ્યું છે, પ્રજાની સમક્ષ રજૂ કરવાનું ટાળ્યું છે. એનું કારણ શું હોઈ શકે? મંતવ્ય જેવા મજબૂત માધ્યમથી કહેવા માંગુ છું કે ફક્ત ને ફક્ત પોતાની નાકામીઓ છુપાવવા માટે, પોતાના બદ ઇરાદા છુપાવવા માટે, જે ખોટું કરી રહ્યા છે લોકોથી દૂર રાખવા માટે છેલ્લા 3 વખતના વાઇબ્રન્ટના આંકડા છુપાવવામાં આવ્યા છે. અને ફરીથી એકવાર પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આ વાઇબ્રન્ટના ટાઇફા લઈને આવ્યા છે. પણ એમાં કશું થતું નથી. હું તો ઈચ્છું કે ભારતમાં રોકાણ આવે, ભારતમાં કામ આવે, પણ આવી ખોટી વાતો બંધ કરો. અને અદાણી જૂથને એમણે કરેલા આક્ષેપોનો જવાબ આપવા માટે સમય આપો. અશ્વિનભાઈ આપશો, સમય આપશો. માધ્યમથી કહી ચૂકો છું કે 50,000 વીઘા જેવી મોટી જગ્યા ફક્ત ને ફક્ત ₹1.32 ભાવે આ લોકો વિરોધ કરી રહ્યા હતા. કોંગ્રેસે જયારે સામાન્ય જનતા માટે, ખેડૂતો માટે પોતાના મેનિફેસ્ટોમાં કંઈક ફ્રી અથવા ઓછા ભાવથી આપવાની વાત કરી ત્યારે આ લોકો એને ફ્રીબીઝ, રેવડી કલ્ચર કહી રહ્યા હતા. પણ જો તમે રેવડી કલ્ચર આ વેપારીઓને આપી શકો, અદાણીને આપી શકો, અંબાણીને સામાન્ય નાગરિકને કેમ નહીં આપી શકો, તો સામાન્ય માણસને કંઈક સહાય મળવી જોઈએ, એમને કંઈક રાહત મળવી જોઈએ. એની જગ્યાએ 50,000 વીઘા જગ્યા ફક્ત ₹1.32 ભાવે પહેરાઈ દીધી છે. એટલે ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિના પૈસે. જી સંજયભાઈ, ઉદ્યોગપતિઓ માટે સરકાર છે, આમાં સામાન્ય નાગરિક માટે આમની પાસે કોઈ યોજના નથી. સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ. હા, કોંગ્રેસના મિત્ર હંમેશા આ જ કહેતા હોય છે કોંગ્રેસના લોકો કે કશું નથી થયું. તો મને લાગે છે કશું ના થયું હોય તો વોટ ના મળે. જી, આપણે આપવા માંગુ છું અશ્વિનભાઈ, આપણે વસ્તુને સ્વીકારી લઈએ. આંકડા આપવા માંગુ છું. આંકડા એક મિનિટ સાંભળી લેવામાં આવે. હવે કોંગ્રેસના 2003 સંજયભાઈ સાંભળી લઈએ. સંજયભાઈ, અશ્વિનભાઈ વાત મૂકો. 42 કાર્યરત પ્રોજેક્ટ છે અને ડ્રોપ થયા એનો પણ આંકડો આપી શકું છું. જી, 2005 227 MOU થયા. 2007 સાંભળીએ. સંજયભાઈ સાંભળી લઈએ. સાંભળવાની તો પણ આદત રાખવી પડશે. સંજયભાઈ સાંભળી લઈએ, સમયનો અભાવ છે માટે. મને દર્શક મિત્રોને જણાવવા પડે એવી વાત છે કે 2005 227 MOU થયા, 2007, 9 અને છેલ્લે 2019, બરોબર 64% MOU 64 જી. અને હવે વચ્ચે કોંગ્રેસ બોલશે. સાંભળી લઈએ સંજયભાઈ, સાંભળી લઈએ. પ્રજા સાંભળતી નથી. 160 કરોડનું રોકાણ પ્રજાને. હું આંકડા સાથે આપું ને પણ. અશ્વિનભાઈ, આ બધા વચ્ચે હું તમને એક સવાલ કરી લઉં. અશ્વિનભાઈ, આપ જવાબ આપી દો કે વર્ષોથી વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે, પરંતુ આટલા વર્ષો થયા છતાં પણ હજુ એક બાબત અહીં સ્થિર છે કે જે સ્થાનિક રોજગારો છે તેને રોજગારી નથી મળી રહી, અને આ વાત તમારે સ્વીકારવી પડશે. તદ્દન ખોટી નથી, આ વાત સ્વીકારવી જ પડશે. જ્યારે આપણે પણ મીડિયા સેન્ટર પણ જ્યારે જવાબદારીપૂર્વક વાત કરતા હોય તો હું કહું, અમદાવાદની અંદર અત્યારે આ પહેલા જે તમારી જીઆઈડીસી હતી આપણી, અને એ પછી આપણે છેક આગળ જીઆઈડીસી વધી ગઈ, અને અત્યારે અમદાવાદની પરિસ્થિતિ એવી છે કે અમદાવાદથી સવારે રેલી સ્વરૂપે
કારીગરો, મજૂરો અને સ્ટાફ જતો હોય છે. એવડું મોટું ફાર્માસ્યુટિકલ હબ ઊભું થયું છે કે જેના કારણે વિશ્વને આપણે રસી પૂરી કરી પણ અહીંયા પરિસ્થિતિ અશ્વિનભાઈ એવી સર્જાય છે. હા, થોડું ઉમેરી દો. રાજુલા નહીં, જો બધાને રોજગારી મળે છે સ્થાનિક લોકોને. જી, રાજુલાની અંદર સિન્ટેક્સ નો આવડો મોટો પ્રોજેક્ટ આવ્યો. સિન્ટેક્સ ના પ્રોજેક્ટ ની અંદર રાજુલાથી સવારે રેલી સ્વરૂપે 10,000 થી વધારે લોકો માત્ર રાજુલાના સિન્ટેક્સ ની અંદર કામ કરી રહ્યા છે. આજે એવા ત્યાં સ્વાન એનર્જીનો પ્રોજેક્ટ છે, 5,000 લોકો કામ કરી રહ્યા છે. અનેક લોકોને રોજગારી અને સ્થાનિક લોકોની રોજગારી સ્વાભાવિક પ્રમાણે મળે, કારણ કે સ્થાનિક લોકો જ વધારે સારી રીતે કંપનીઓને અનુકૂળતા કરી આપતા હોય છે. અરે સ્થાનિક તો સમાય છે, બહારના લોકો પણ આ ગુજરાતની અંદર રોજગારી પામે છે. પ્રશ્ન આટલો જ છે કે કોઈને 15,000 સેલેરી જોઈએ છે, કોઈને 20,000 જોઈએ છે. તો 20,000 કંપનીઓ નથી આપતી, એટલા માટે એ યુવાન એ રોજગારી નથી પ્રાપ્ત કરી શકતો. આટલો જ પ્રશ્ન છે. જી, એટલે અહીંયા એવી પરિસ્થિતિ સર્જાય છે કે ઘરની ગાય ભૂખે મરે છે અને ગૌચરને આપણે ચાર ઘરની ગાય નહીં, આજે ડોક્ટરની પ્રોફેશન કહું, કંપનીના પ્રોફેશનની વાત કરું, તમામ ફ્રેશરને એકવાર શીખવા માટે કંપનીઓમાં જવું જોઈએ. ડોક્ટરની પણ વાત કરું, આજે ડોક્ટર જ્યારે કોઈ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં જાય છે ત્યારે એમ કહે છે મને કેટલો સેલેરી મળશે. કોંગ્રેસના જ એક મિત્ર ડોક્ટર સાહેબ છે, એમણે કહ્યું હતું કે અમારા વખતે એવું કહેતા હતા સાહેબ તમે અમને શીખવાડજો, અમે વર્ષ શીખીશું પછી આપણી પાસે. જી, ચોક્કસથી સંજય, આપણે સંજયભાઈ પાસે એક જવાબ મેળવી લઈએ કે સંજયભાઈ, વાઇબ્રન્ટ સમિટ હવે દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે અને આપણે વિશ્વમાં આંખને આંખ મિલાવી અને વાત કરી શકીએ છીએ તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. સહમત છો આપ? બેન, ફરીથી એકવાર કહેશો, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જી જી જી, કે આ વાઇબ્રન્ટ સમિટ જે યોજાઈ રહી છે તે હવે દેશ છે, ગુજરાત છે, તે હરણફાળ વિકાસ કરી રહ્યો છે અને ગ્રોથ એન્જિન બની ગયું છે તેવું પીએમ મોદી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આપ સહમત છો આ વસ્તુથી? બેન, હું નહીં, ગુજરાતનો નાનામાં નાનો માણસ કોઈ આ વાત સાથે સહમત નહીં થાય. જો રોજગાર મળી રહ્યો છે તો ઇન્ડસ્ટ્રી મૃતપાય શા માટે છે? અમદાવાદની આજુબાજુની ઇન્ડસ્ટ્રીના તમે દાખલા લઈ લો. વટવા ઇન્ડસ્ટ્રી મરણ પથારીએ પડી છે. નરોડા ઔદ્યોગિક વસાહતની હાલત ભૂંડી છે. આ બાજુ નારોલ અને એની આજુબાજુનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, આ લોકોને એક એક વાત, વેપારની વિરોધીને રિસન્ટ તમે જોયું જે એ લોકો ટ્રક ટ્રાન્સપોર્ટેશન માટે જે કાયદો લાયા, આ લોકોના બધા કાયદાઓ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિને ફાયદા કરાવવા માટે હોય છે ને મોટા ગજાના. જ્યારે આપણા ત્યાં તો મોટા ભાગના એમએસએમઈ ચલાવતા ઉદ્યોગપતિઓ છે, એમના લાભ માટે આ લોકો કશું વિચારી નથી શકતા. આટલા ઉદ્યોગપતિઓમાં ફક્ત કોઈ એક ઉદ્યોગપતિનો વિકાસ થયો હોય તો ફક્ત ને ફક્ત અદાણીનો થયો છે અને એના સિવાય કોઈનો વિકાસ થતો નથી. દરેક ઇન્ડસ્ટ્રીમાં જે રોજગાર જે મળવો જોઈએ, બધી ફેક્ટરીઓ તો બંધ થઈને જઈ રહી છે પાછી. વિદેશથી આવેલી કંપનીઓ, ફોર્ડ હોય કે અન્ય કોઈ કંપનીઓ હોય, એ બંધ થઈ જઈને પોતાના દેશમાં પાછી જઈ રહી છે. તો ઉદ્યોગ રોજગાર કઈ રીતે આપી રહ્યા છે આ લોકો? જી સંજયભાઈ, સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ. લોકો રોજગાર આપી રહ્યા છે એટલે ખોટી રીતે મોદી સાહેબ તો ખોટું બોલવાની ફાવટ છે. ઘણી મોટી કંપનીઓ ગુજરાતમાં અત્યારે પોતાનો વ્યવસાય સમયનો અભાવ છે અશ્વિનભાઈ. આજે યુએઈ માંથી જી જી, સમયનો અભાવ છે માટે બધાને રોકવા માંગીશ. સિદ્ધાર્થભાઈ, અશ્વિનભાઈ અને સંજયભાઈ અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ ધન્યવાદ. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. વાઇબ્રન્ટની શરૂઆત બાદ ગુજરાતના વિકાસને વેગ મળ્યો છે. આર્થિક ક્ષેત્રે, પ્રવાસન ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, આવા તમામ ક્ષેત્રે ગુજરાતના ગ્રોથમાં વધારો થયો છે તે વાત નકારી ના શકાય. ત્યારે આપણે કહી શકીએ છીએ કે વાઇબ્રન્ટના કારણે ગુજરાતના સામાન્ય વ્યક્તિઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ જ રહ્યો છે. તો આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.